નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સજ્જુ કોઠારીની ટોળકી વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ 2015 ગુજસી ટોક સહિતના 2 ગુનામાં 3 વર્ષથી નાસ્તા ફરતા ₹20,000ના ઇનામી આરોપી ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીને મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂનની કોશિશ, લૂંટ, એક્સટોર્શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુજસી ટોક જેવા 2 કેસોમાં પકડાઈ ચૂક્યો છે. એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય 4 મેમ્બરો પર સંડોવાયેલા હતા, જેમાં મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ ગુલામ કોઠારી, મોહમ્મદ સમીર ઉર્ફે સલીમ શેખ, અલ્લાહ રખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન હૈદર અલી ભોજાણી, આ ચારેય ઉપર ગુજસી ટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું. 2022થી આ ગુલામ મોહમ્મદ છે ભોજાણી સતત ભાગતો રહેતો હતો. 2022માં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા. અલ્લાહ રખાને 2023માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા 20,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ગુલામ હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા 6 થી 7 કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો. અહીંથી દુબઈ ઉપરાંત દિલ્હીથી ઈરાન, કુમ, પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર, દુબઈ, જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ, USA, કેનેડા, આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે. એ અરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે. આને સજ્જુ સાથે એક્સટોર્શનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. એમાં ગુજસી ટોકના કેસમાં વોન્ટેડ હતો. આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સટોર્શનના કેસમાં પણ એ 2022થી જ વોન્ટેડ હતો. અગાઉ પણ એ એક્સટોર્શનના 2 કેસોમાં અને વ્યાજ લઈ આપી, પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવી, આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે.